રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે, ત્યારે વરસાદની શક્યતાને લઈને ભુજ એપીએમસીમાં તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. એપીએમસીમાં બહાર ખુલ્લામાં પડેલ તમામ માલને સુરક્ષિત શેડમાં મૂકવામાં આવ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં વરસાદ પડે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને તમામ ખેડૂતો અને વેપારીઓને તેમનો પાક એપીએમસીમાં ન લાવવાની સૂચના આપવામાં આવી છે. તો સાથે જ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકને સુરક્ષિત ગોડાઉન અને શેડમાં મૂકવામાં આવ્યો છે. માવઠાના કારણે તમામ સાવચેતીના પગલાં ભુજ એપીએમસીમાં લેવામાં આવ્યા છે. અમે આજે લાલપુર તાલુકાના તમામ સરપંચો સાથે રહી અને પ્રાંત અધિકારીને આયોજનપત્ર આપેલ છે અને અમારી સરપંચોની એવી માગણી છે કે ભાઈ કાં જાહેર કરે અથવા તો પાક ધિરાણ માફ કરે એવું સરકારશ્રીને અમે ખાસ રજૂઆત આજે કરી છે. એટલે ખેડૂતને મોટામાં મોટું નુકસાન છે, એટલે વહેલી તકે પેકેજ જાહેર કરે અને પેકેજમાં પણ જે કાંઈ ખેડૂતને અન્યાય થાય છે કે મગફળીનું નહીં, તમામ પાકને નુકસાન છે, કપાસ છે, મગફળી છે, તુવેર છે, બધા પાકને નુકસાન છે. અને જેટલું જે પ્રમાણમાં ખેડૂતને નુકસાન હોય કે 20 વીઘામાં હોય, 25 વીઘામાં હોય, તો એ નુકસાનની પ્રમાણે વળતર જાહેર કરે એવી અમારા લાલપુર તાલુકામાં તમામ સરપંચોની માગણી છે. અને વહેલી તકે સરકાર આની અમારી રજૂઆતને ધ્યાને લઈ અને ખેડૂતને ન્યાય અપાવે એવી અમારી માગણી છે.